અપસરા કેવા માંડી કે દેવાયત હું તો પગે લૂલી છું, તારે મને કામીન ખવડાવવું જોઈએ. ભલે હું કામીન ખવડાવીશ. જ્યાં આટલું કીધું ને ત્યાં તો એમ કહેવાય છે દેવલદે નાર સર્જાણ. સોભારામ બાપુએ ગાંધર્વ લગ્ન કર્યા. દેવલદે ને વચન આપ્યું કે દેવલદે જ્યારે મારી જરૂર પડે ત્યારે ઓરડાના કમાળ બંધ કરજે, ઘીનો દીવો કરજે, ધૂપેડિયામાં ધૂપ કરજે, એક ચિત્તે મારું સ્મરણ કરજે, હું તારી પાછળ ઉભો છું. આ વાતને એમ કહેવાય છે 2-4 વર્ષ વીતા. દેવલદેના સત્સંગના પ્રતાપે દેવાયત મહાન પંડિત થયો. પછી તો દેવાયત એમ કહેવાય છે જ્યાં ક્યાંય ભજનમાં જાય ત્યાં એમ સંતો મહંતો ભજન કરતા હોય તો એને એમ કે તમે ગાવી બરાબર નહીં, હું ગાવી બરાબર છે. ક્યાંય સત્સંગમાં જાય તો એમ કહેવાય છે સંતો મહંતોને એમ કે તમે કોઈ બરાબર નહીં, હું કવિ બરાબર છે. દેવલદે એક દી દેવાયતને સમજાવે છે. દેવાયતને એમ કે છે કે દેવાયત સંતોના સંગમાં જઈ સંતોનું અપમાન કરે છે, તારા માટે નકામું છે, રહેવા દે. તો એ દેવાયતે દેવલદેને જવાબ દીધો કે દેવલદે હું ન કહું, હું તો મહાન પંડિત છું. દેવલદેને એમ થયું કે દેવાયતને હું પણ આવ્યો છે માટે એનો કઈક રસ્તો કરવો જોઈએ. દેવાયત એક દી ગામમાં ભજનમાં ગયેલ. પાછળથી એમ કહેવાય છે દેવલદે ઓરડાના કમાળ બંધ કર્યા, ઘીનો દીવો કર્યો, ધૂપેડિયામાં ધૂપ કર્યો, એક ચિત્તે સોભારામ બાપુનું સ્મરણ કર્યું. પાછળથી અવાજ આવ્યો, બોલો દીકરી શું કામ છે? બાપુ કામ તો કાંઈ નથી, પણ આ દેવાયતને થોડુંક અભિમાન આવ્યું છે તો એનું અભિમાન ઉતરે એવો કઈક રસ્તો કરો. આવી જ્યાં વાત કરે છે વંથલીમાં દેવાયતને શિષ્યો તો ઘણા હતા. એમાં 4 શિષ્યો મુખ્ય હતા, હાલો, હુરો, ઢાંગો અને વનવીર. હાલા હુરાની સમાધિ તમે ન જોઈ હોય તો કોક દીક જાજો. પાલીતાણાથી ઝેહર જાતા રસ્તામાં કદમગીરી ગામ આવે છે. એ કદમગીરી ઇતિહાસના ચોપડે એમ કહેવાય છે કોળાંબો ગામ હતું જૂના વખતમાં. અને ઈ હાલાહુરાની સમાધિ કદમગીરીથી 3-4 કિલોમીટર અંદર ગાળામાં છે, ડુંગરામાં. કોક દીક દર્શન કરજો. એમાંનો એક શિષ્ય દેવાયતની ઘરે આવે છે, કમાળે સાંભળે છે, વિચાર કરે છે કે બાપુ તો ગામમાં ભજનમાં ગયેલ છે. દેવલદે કોની આરે વાતો કરે છે? દોડતો દેવાયત પાસે જઈને વાત કરી કે બાપુ હાલો ઘેરે. તમે તો અહીં ભજન ગાઓ છો, સતી દેવલદે કોક અજાણ્યા પુરુષ હારે ઓરડાના કમાળ બંધ કરીને વાતો કરે છે. દેવાયતે તોય કીધું કે નહીં, મારી ઘેરેથી તો મહાન સતી દેવલદે છે. બાપુ હાલો ઘેરે. દેવાયત આવે છે, કમાળે સાંભળે છે. દેવાયતે ઓળખ્યો નહીં સોભારામ બાપુના હાથને. પડકારો કર્યો, દેવલદે કમાળ ખોલો, કોણ છે અંદર? દેવલદે જવાબ દીધો, દેવાયત કોઈ નથી, તને શંકા છે. શંકા નહીં, જલ્દી ખોલો કમાળ. દેવલદેને ઉભા થતા વાર લાગે. દેવાયતે 3 ડગલા પાછળ હટીને કમાળને લત મારી. કમાળ તોડીને અંદર ગયો. દેવલદેને કહેશે બતાવો દેવલદે કોણ હતો એ પુરુષ? દેવાયત કોઈ નથી, તને શંકા છે, જોઈ લે આ રૂમની અંદર. દેવાયત ફરતો રૂમમાં ચક્કર મારે છે, કોઈ જોવા ન મળ્યું. દેવલદે હમી નજર કરી. દેવલદેને કીધું, દેવલદે દેવાયતને કીધું છે કોઈ? તો કે નહીં. નથી ને? તો કે નહીં. હજી એક ચક્કર મારી લે. બીજી ચક્કર મારી. છે કોઈ? તો કે નહીં. હજી એક ચક્કર મારી લે. અને ત્રીજી ચક્કર મારીને જ્યાં દેવલદે હમી નજર કરી પણ ત્યાં તો ઘટના બની. દેવલદે ઉભા હતા, ત્યાંથી ધરતીના 2 ભાગ થયા. દેવલદે ધરતીમાં ઉતરવા માંડ્યા. અડધાક ધરતીમાં ઉતરી ગયા અને અડધાક બહાર હતા. ત્યારે દેવલદે દેવાયતને કીધું કે દેવાયત, જ્યારે તારી શંકાનું સમાધાન થાય તે દી તું હું 2 નરહોદગઢમાં મળશું, આવજે. ઈ એમ કહેવાય છે ધરતીના 2 ભાગ ભેળા થયા. દેવલદે ધરતીમાં ઉતરી ગયા. ત્યાંથી દેવાયત પાગલ બન્યો.
પછી તો જે કોઈ મળે અને પૂછે કે હે ભાઈ તમે નરહોરગઢ જોયું, તમે કોઈ સતી દેવલદેને જોયા? વંથળીમાં એક એક બજાર ફરીને જોઈ લીધું ને પૂછી લીધું, અને એવા જોયા રે એ ચોરાને જોયા એને ચોવટા રે. એવા જોયા રે ચોરાને જોયા એને ચોવટા રે. જોઈ એને બાવાના બજાર રે. જોઈ એને બાવાના બજાર રે. એવી શંકા રે પડીને આવડું ભૂજ્યું. ક્યાં ક્યાં દેવલ દે ગોલાર રે. એવી શંકા રે પડીને આવડું ભૂજ્યું, ભૂજ્યું, ભૂજ. દેવાય તે વંથળીને એક એક બજાર, એક એક ચોરો, એક એક મેળી, એક એક મેલ જોઈ લીધા. જ્યાં જઈને પૂછે યા એમ કે તમે કોઈ નરહોરગઢ જોયું, તમે કોઈ સતી દેવલદેને જોયા? એક દી, બે દી, ત્રણ દી, પણ ત્રીજે દી તો એમ કહેવાય છે દેવાયત વંથળીને દરવાજે નીકળી ગયો. દરવાજે નીકળી ગયો પણ ત્યાં તો એમ કહેવાય છે બેભાન થઈ ગયેલો. નહીં ખાધેલું, નહીં પીધેલું. પછી તો દેવાયતને ભાન નહોતી કે હું કેને પૂછું છું. ઈ એમ કહેવાય છે કોઈ ઝાડ હમો ઉભો રહે, ઝાડને પૂછે કે હે ભાઈ તે નરહોરગઢ જોયું? કોઈ જનાવર બળદ મળે તો બળદને પૂછે કે હે ભાઈ તે નરહોરગઢ જોયું? પણ એટલું જ નહીં, દેવાય તો એટલો બધો બેભાન થયો હતો. કેટલો બેભાન! એવો દેવાયત એ પથરાને તેદી કાય પૂછતો રે. એવો દેવાયત પથરાલે તેદી કાય પૂછતો રે.
પથરાને એમ પૂછતો તો તમે કોઈ નરહોરગઢ જોયું? તમે કોઈ સતી દેવલદેને જોયા? ગામના કોક